આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ટ્રાઇબલ મ્યુઝિયમ દાહોદ ખાતે મહિલા સંમેલનનું આયોજન કરાયું. આ તારીખ 10/3/2026 મંગળવારના રોજ બપોર 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ટ્રાઇબલ મ્યુઝિયમ દાહોદ ખાતે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અરવિંદાબેન પટેલિયાના અધ્યક્ષતામાં મહિલા સંમેલનનું આયોજન કરાયું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ટ્રાઇબલ મ્યુઝિયમ ખાતે જે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, મહિલા અને બાળ વિકાસ અધિકારી રોહન કુમાર ચૌહાણે મહાનુભાવોનો સહિત ઉપસ્થિત સૌનો શાબ્દિક સ્વાગત કરી અને સૌ બહેનોને મહિલા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થકી કરી અને દોલનગંજ પ્રાથમિક શાળાની નાનકડી બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું અને સૌનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન નારી સશક્તિકરણ અંતર્ગત દાહોદનું નામ રોશન કરનાર દીકરીઓએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. ત્યારબાદ એવી બહેનો કે જેઓ ગ્રામીણ વિસ્તારમાં રહીને પણ સમાજમાં ઉપર ઉઠીને પોતાનું નામ બનાવ્યું છે, એમને પણ પોતાની સફળ ગાથા રજૂ કરી હતી. અને આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનોએ મહિલાઓને શિક્ષણ, પ્રાકૃતિક જીવન અને આત્મનિર્ભરતા વિષય પર પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને સહાયના મંજૂર હુકમ, સન્માનપત્ર, ટ્રોફી તેમજ માતા યશોદા એવોર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે બેટી બચાવો બેટી પઢાઓ માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન પ્રાંત અધિકારી મિલન દવે, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ, દાહોદના જે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, દાહોદ મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ, દાહોદ તાલુકા વિકાસ અધિકારી, આંગણવાડી બહેનો અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.